આપણે શિવ મહાપણ કથાનો આજે પ્રારંભ કરીશું અને સુંદર સુંદર ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરીશ. આપ કથામાં પણ જાગતા રહેશો ને જીવનથી પણ જાગી જઈશું. કથા ઊંઘમાંથી તો જગાડે સારી વાત છે, પણ કથા જીવનમાંથી માણસને જગાડે છે. એવી દિવ્ય કથા, એવી અલૌકિક કથા છે. પણ જે તમને કહીશ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, કોઈ બી કોઈ કલ્પિત વાત, ઉપજાવી કાઢેલી વાત, બની બેસાડેલી વાત આપ સૌને કહેવાનો પ્રયાસ નહીં કરો. જે કાંઈ હું કહીશ એ શિવ મહાપણા આધાર લઈને કહીશ, અથવા અન્ય કોઈ ગ્રંથનો આધાર લઈને તમને કહેવાનો પ્રયાસ કરીશ. આધાર વગરની વાત, પુરાવા વગરની વાત, સિદ્ધાંત વિહોણી વાત, એ તો આકાશમાં ઉડતી વાત કહેવાય છે. જે કાંઈ અહીંથી કહેવામાં આવે શાસ્ત્ર સંમત વાત કહેવામાં આવે છે. એવી સુંદર સુંદર ભગવાન મહાદેવની કથા આપના સમક્ષ હું કહીશ. 9 દિવસનું એક અનુષ્ઠાન કરીશું. આપણે 9 દિવસની એક ઉપાસના કરીશું, કથાનું એક વ્રત કરીશું અને ભગવાન મહાદેવની વાંગમય પૂજા કરીશું. શબ્દોરૂપી પુષ્પ લઈ લઈને ભગવાન મહાદેવને આપણે અર્પણ કરીશું. કથા એ યજ્ઞ છે, કથા ઉપાસના છે, કથા સાધના છે, કથા અનુષ્ઠાન છે. કથા એક મનની યાત્રા પણ છે. અહીંથી જે તીર્થોને યાદ કરવામાં આવે ત્યાં આપણું મન પહોંચી જાય. અહીંથી જે કાંઈ બોલવામાં આવે ત્યાં આપણું મન પહોંચી જાય. તનને પાવન કરવા માટે સપ્ત ગંગાઓના સ્નાન છે, પણ મનને પાવન કરવા માટે તો ભગવાનની કથા છે. તેથી મનને આહલાદિત, પ્રફુલ્લિત અને પ્રસન્ન રાખવું હોય તો કથા શ્રવણ માત્રતા, ભગવાનની કથા સાંભળવા માત્રથી માનવનું મન પ્રસન્ન રહે છે. શ્રવણ માત્રને યાદ રહે ન રહે એ તો આપણી માનસિકતા પર આધાર છે ને. અને 9 દિવસમાં બધું જ કહેલું, 3 કલાકમાં બધું જ કહેલું સૌને યાદ ન રહે. પણ કોઈ શ્રોતા એવા હોય છે કે તે સંપૂર્ણ બધું જ યાદ રાખતા હોય. યાદ રાખ્યા પછી તેના પર ચિંતન મનન કરતા હોય, થિંકિંગ કરતા હોય. સાંભળેલી વસ્તુને વાગોળીએ તો લાંબા સમય સુધી યાદ રહે છે. સાંભળેલી વસ્તુનું મનન કરવું છે અને સાંભળેલી વસ્તુ પર વિચાર કરવો કે મેં આ સાંભળ્યું છે તે મારા માટે કેટલું મૂલ્યવાન છે. આમાંથી હું કઈ વસ્તુનું અનુસરણ કરી શકું છું. તો આપ સૌના હિત માટે, જગત હિત માટે, લોક કલ્યાણ માટે આ સુંદર અને દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન થયું છે. આપણા સંતો ઉપસ્થિત છે. હવે સંતો વિદાય લે છે, કોઈ વાંધો નહીં. ખૂબ હૃદયથી પ્રણામ. જય સોમનાથ. આવો 2-3 મિનિટ માટે. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરા. આ ચોપાઈ સૌને કંઠસ્થ છે. જેને કંઠસ્થ નથી કંઠસ્થ કરવાનો પ્રયાસ કરશે. આજથી આ ચોપાઈને કંઠસ્થ કરવાની છે. સવારમાં ઉઠતે સમય, રાત્રે સૂતે સમય, ઘરથી બહાર નીકળીએ ત્યારે, કોઈ કાર્યનો પ્રારંભ કરીએ ત્યારે, અથવા યાત્રાનો પ્રારંભ કરીએ ત્યારે એકવાર રામચરિત માનસને ચોપાઈ બોલીને 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાનો અદ્ભુત મહિમા છે. તો આવો થોડી મિનિટો માટે ભાવથી, ભક્તિથી અને પ્રસન્નતાપૂર્વક ચિરાગભાઈનો અવાજ સંભળાય છે, કનુભાઈનો સંભળાવો છે.
પાવન કરે. કીર્તન કરવાથી તનની પણ પવિત્રતા મળે, કીર્તન કરવાથી મનની પણ પવિત્રતા મળે છે. પૂરેપૂરું સંભળાય, મારો અવાજ મને સંભળાતો અહીંયા મંચ ઉપર અત્યારે, બાકી તો શ્રોતાઓમાં સંભળાતું છે. Ram Jaya
ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. શિવ મહાપુરાણ ગ્રંથની પૂર્વ ભૂમિકા. પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓ એકત્ર બની બહુ લાંબા સમય સુધી એક મોટો યજ્ઞનો પ્રારંભ કરે છે. અને યજ્ઞનારાયણનું દર્શન કરવા માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય, જે મહાદેવના પરમ ભક્ત છે, જે શબ્દોના આચાર્ય છે, એવા સૂત પુરાણીજી પ્રયાગ તીર્થમાં પધારે છે, જ્યાં ઋષિમુનિઓ યજ્ઞ કરે છે. સૌ ઋષિઓને ખબર પડી કે સર્વ કથાઓના વક્તા અને કોઈને પણ નિરુત્તર કરી શકે એવા વિદ્વાન વક્તા શ્રી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના કૃપાપાત્ર સૂત પુરાણીજીનું પ્રયાગ તીર્થમાં આગમન થયું છે. સૌ ઋષિમુનિ જેમનું સ્વાગત કરે છે. ઊંચા આસન ઉપર સૂત પુરાણીજીને બિરાજમાન કરે છે. અને પ્રયાગ તીર્થમાં જેટલા મહાત્માઓ, જેટલા ઋષિમુનિઓ હતા, એ સૌ વિનંતી કરે છે કે હે સૂત પુરાણીજી, અનેક પુરાણોની કથાનું શ્રવણ કર્યું છે, પણ હજી શિવ મહાપુરાણ ગ્રંથ પૂર્ણ અમને સમજાણો નથી. તેથી વારંવાર આ ગ્રંથનું શ્રવણ કરવાની ઈચ્છા છે. આપ ઉપર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની બહુ જ કૃપા છે. દરેક કથા તમે સુંદર કુશળતાપૂર્વક કહી શકો છો. તો અમારા સૌ ઉપર કૃપા કરીને ભગવાન મહાદેવનું સ્વરૂપ, સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ એવા શિવ મહાપુરાણ ભગવાનની કથા કહેવાની અમારા સૌ ઉપર કૃપા કરો. સૂત પુરાણી કહે છે, એ મહાત્માઓ, આપના સૌના સમક્ષ મારા સદગુરુ ભગવાન વ્યાસે જે મને કહ્યું છે, મને જે યાદ રહ્યું છે, અને શિવ મહાપુરાણ ગ્રંથમાં જે મહાદેવના ભક્તો માટે માર્ગદર્શન કર્યું છે, અને જીવ માત્રના કલ્યાણ માટે, જગતના હિત માટે હું તમને ભગવાન મહાદેવની કથા સંભળાવીશ. અને હવે સૂત પુરાણીજી પ્રયાગ તીર્થમાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. જેવી રીતે આજે આપણે કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ, એ જ રીતે. અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. દરેક તીર્થોમાં શ્રેષ્ઠ છે પ્રયાગ. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ આ પ્રયાગ તીર્થ છે. અને તીર્થની કથાનો એક વિશેષ મહિમા હોય છે. ઘણી વાર આપણે તીર્થોમાં જઈને ભગવાન મહાદેવની કથાનું ગાયન કરતા હોય છે. ક્યારેક માતા નર્મદાના તટ ઉપર બેસીને ભગવાન મહાદેવની કથાનું ગાયન કરીએ, ક્યારે હરિદ્વાર જઈએ, ક્યારે ઋષિકેશ જઈએ. હમણાં કથા હતી પિંડારક તીર્થની અંદર, જેમનું મૂળ નામ છે પિંડારક. અત્યારે આપણે જેને પિંડારા કહીએ, આ મૂળ નામ પિંડ તારક તીર્થ છે, જ્યાં દુર્વાસા મુનિનો સુંદર આશ્રમ હતો. આ મારા મોઢામાં પવન આવે ઠંડો ઠંડો. જ્યાં ભારત વર્ષના યદુવંશી આહિર સમાજ એકત્ર બની અતિ ભવ્ય, અતિ દિવ્ય ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું. અને પિંડારાની તીર્થની કથાને પૂર્ણ કરી અને આપણે આજે કથા પ્રારંભ થાય છે. સાગર કિનારે છે પિંડારક તીર્થ, જ્યાંથી મહર્ષિ દુર્વાસા મુનિને રથ ઉપર બેસાડીને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી અને રૂકમણીજી રથ જોડીને, પોતે રથ ખેંચ્યો હતો ભગવાન કૃષ્ણજી અને રૂકમણીજી, અને દુર્વાસા મુનિને રથમાં બેસાડીને દ્વારકા લઈ ગયા હતા. એ પિંડારક તીર્થ છે, જ્યાં 5 પાંડવોએ પોતાના પિતૃઓનું તર્પણ કર્યું હતું. 108 101 પિંડ
અર્પણ કર્યા હતા. જ્યાં દુર્વાસા મુનિના કરકમલો દ્વારા સુંદર સ્થાપિત ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. જ્યાં ઋણેશ્વર મહાદેવ છે, ઋણમુક્તેશ્વર મહાદેવ છે અને મુક્તેશ્વર મહાદેવ છે. આવો સુંદર તીર્થ પિંડારક તીર્થની અંદર 2 લાખથી વધારે ભાઈઓ બહેનો રોજ કથાનો લાભ લેતા હતા અને 2 લાખથી વધારે ભાઈઓ બહેનો રોજ પ્રસાદ લેતા હતા. આવું સુંદર આયોજન ભગવાન મહાદેવની કથાનું પિંડારક તીર્થની અંદર થયું. અને એ કથા પૂર્ણ કર્યા બાદ આપના સમક્ષ અત્યારે જે ટેલિવિઝનમાં આપ જોઈ રહ્યા છો એ પિંડારક તીર્થના બધા દ્રશ્યો છે. કારણ કે પ્રસંગ તો પૂર્ણ થઈ જાય પણ તેના દ્રશ્યો જીવંત રહે છે. તેમની યાદો હંમેશા યાદ આવતી રહે છે. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી, સમય, શબ્દ અને ઉત્સવ એ ફરી નથી મળતા. એકવાર હાથમાંથી સમય જતો રહ્યો, એ સમય આપણને કોઈ દિવસ ફરી પાછો નહીં મળે. એકવાર મુખમાંથી શબ્દ સરી ગયો, એ શબ્દ આપણે પાછો કોઈ દિવસ લઈ નહીં શકીએ. એકવાર ઉત્સવ ઉજવાઈ ગયો, એવો જ ફરીવાર ઉત્સવ ઉજવવો સંભવે નહીં સર્વથા. એનાથી નાનો હોઈ શકે અથવા એનાથી મોટો પણ હોઈ શકે છે, પણ જે ઉત્સવ ઉજવાઈ રહ્યો તેવો જ ઉત્સવ ફરીવાર ઉજવાતો નથી. તેથી સમયનો પણ લાભ લઈએ, શબ્દને વિચારીને બોલીએ અને ઉત્સવમાં આનંદ માણીએ. તો પિંડારક તીર્થની દિવ્ય કથાને વિરામ કરી આપના સમક્ષ મારે 9 દિવસ માટે ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરવાનો છે. આજે કથાનો પહેલો દિવસ છે, તો વિશ્વના દેવતાઓને પ્રણામ કરીએ. કારણ કે શિવ મહાપડ ગ્રંથમાં પ્રારંભમાં વંદનાઓ છે. એમાં પ્રથમ શિવ મહાપડ ભગવાનને પ્રણામ છે. જે ગ્રંથનું 9 દિવસ માટે શ્રવણ કરવાના છે, જે ગ્રંથને 9 દિવસ માટે સાંભળવાના છે, એમાંથી કાંઈ સમજવાના છે, એમાંથી કાંઈ સ્વીકારવાના છે, અનુસરણ કરવાના છે, અનુકરણ કરવાના છે, જીવનને અલગ દિશા આપવાના છે, જેથી કરીને જીવનની દશા સુધરે. એવી ભગવાન મહાદેવની કથાનો આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. તો આપના સમક્ષ ભગવાન મહાદેવની કથા હું કહું એ પહેલાં ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથને આપણે પ્રણામ કરીશું. અને આપણે સવારમાં આ ગ્રંથને મસ્તક ઉપર ધારણ કર્યો છે. ક્યારે વિચાર્યું કે આ ગ્રંથને આપણે મસ્તક ઉપર ધારણ શા માટે કરીએ છીએ? તો તેટલા માટે આપણે મસ્તક ઉપર ધારણ કરીએ કે આ ગ્રંથમાં જે જે કહ્યું છે એ બધું શિરોમાન્ય છે. આમાં જે જે ભગવાને આજ્ઞાઓ આપી છે બધી જ આજ્ઞાનું અનુસરણ કરવાનો અમે પ્રયાસ કરીશું. આ બધી જ વાતો અમારા માટે શિરોમાન્ય છે. અમે બધા જ આજ્ઞાઓનું પાલન કરવાનો પ્રયાસ કરીશું. એવા ભાવ સાથે આ ગ્રંથને આપણે આપણા મસ્તક ઉપર ધારણ કરી માન સન્માન સાથે વાજતે ગાજતે આપણે શિવ મહાપડ ભગવાનને પધરાવીએ છીએ. અને સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. તેથી શિવ મહાપડ ગ્રંથનો અલૌકિક અને અદ્ભુત મહિમા છે. આપણે સૌ સવારમાં પોથયાત્રામાં હતા તો કેટલું સુંદર રસ્તામાં શણગાર કર્યો હતો, કેટલી રંગોળીઓ પૂરી હતી, કેટલી સુંદર સજાવટ કરી હતી અને કેટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ સવારની અંદર 7:30 વાગ્યામાં સૌ ઉપસ્થિત હતા. અને કેટલી દિવ્યતાથી ભરપૂર અને ભવ્યતાથી ભરપૂર આનંદ ને પ્રસન્નતાથી આપણે સવારમાં ભગવાન મહાદેવજીની શિવ મહાપડ યાત્રાનો પ્રારંભ કરી અને બપોરે ભગવાનના ગ્રંથને અહીંયા આપણે બિરાજમાન કર્યું. કાલ સુંદર યજ્ઞ સંપન્ન થયું, સુંદર દેવતાઓનું સ્થાપન થયું અને આજે આપણે મંગલમય ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરવાના છે. પણ એ પહેલાં આ ગ્રંથને આપણે પ્રણામ કર્યું. તો પ્રશ્ન થાય કે ગ્રંથને પ્રણામ કરવાની શું જરૂર છે? તો શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે, નમઃ
નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે. જે કોઈ ભાવથી, ભક્તિથી, લાગણીથી આ ગ્રંથને પ્રણામ કરે છે એને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આમાંથી આપણે કોઈ સમર્થ નથી કે વિશ્વમાં જેટલા દેવતા છે, વિશ્વમાં જેટલી દેવીઓ છે, સૌની પૂજા કરીએ, સૌ તીર્થોની પૂજા કરીએ. કોઈ સમર્થ ન હોય. તો વિશ્વમાં જેટલા દેવતાઓ છે, જેટલી દેવીઓ છે, સૌની પૂજા અર્ચન કરવાનું ફલ આ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય. નમસ્કુર્યાદ દૂરતઃ, કેટલો સુંદર શબ્દ આપ્યો છે. કોઈ નજદીક આવવાની પણ જરૂર નથી. જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણે ઊભા છીએ, જ્યાં આપણું અસ્તિત્વ છે, જ્યાં આપણું સ્થાન છે, દૂરતઃ, દૂરથી પ્રણામ કરો. અહીંયા આવીને શિવ મહાપણ ગ્રંથને સ્પર્શ કરવો એ તો ભાગ્યવાન લોકો જરૂર કરે. પણ આપણું ભાગ્ય ન હોય. તેથી ભગવાન વ્યાસે કહી દીધું કે જ્યાં બેઠા છો ત્યાંથી નમસ્કુર્યાદ દૂરતઃ, દૂરથી પણ કોઈ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરશે એને વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે. નમસ્કુર્યાદ દૂરતઃ. સાંભળે એમનું જીવન તો ધન્ય છે. જે કોઈ આ ગ્રંથનું શ્રવણ કરે છે, આ ગ્રંથને સાંભળે છે, ચરિત્રમ દેવ દિવસ્ય મહાદેવસ્ય અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ સાધનમ, ધર્મ અર્થ કામ અને મોક્ષને તેમને પ્રાપ્તિ થશે. એમની કામના, એમની મનોકામના મહાદેવ પૂર્ણ કરશે. જે કોઈ આ ગ્રંથનું શ્રવણ કરે છે તેમની જે કંઈ ઈચ્છાઓ હશે એ બધી જ મહાદેવ પૂર્ણ કરશે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપણ ગ્રંથની અંદર વચન આપ્યું છે. ધન્ય શિવ મહાપણ કથા પરમ પાવની, મનુષ્ય માત્રને પવિત્રતા આપનારી ભગવાનની કથા છે. શ્રવણ માત્રને યાદ રહે તો અહોભાગ્ય છે, પણ કઈ યાદ ન રહે તો મૂંઝાવું નહીં. આમાં ભગવાન એવું નથી કહ્યું કે યાદ રાખવા માત્રથી. શ્રવણ માત્ર, સાંભળવા માત્રથી મનુષ્ય માત્રનું સર્વ રીતે મંગલ કરનારો આ ગ્રંથ છે. પાપીયામન નપી મુક્તિ ભક્ત, પાપી હોય કે ન પણ પાપી હોય, સૌનું કલ્યાણ કરનારો આ શિવ મહાપણ ગ્રંથ છે. અને જે સ્થાન પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે છે, સદાશિવ મહાસ્થાનમ પરમધામ પરમ પદમ, જ્યાં ભગવાનની કથા ગાઈએ છીએ એ સ્થાનને પરમધામ કહ્યું છે. મહાસ્થાનમ, ભગવાન મહાદેવનું સ્થાન કહ્યું છે. તેથી જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણી ઉપસ્થિતિ છે, એ સ્થાનનો ખૂબ મહિમા છે. આમાં ઘણા શ્રોતાઓ એવા હોય કે એક જ જગ્યાએ બેસીને કથા સાંભળે, એ જગ્યા ન બદલે. પહેલે દિવસે જ્યાં બેઠા હોય ત્યાં જ બેસીને કથા 9 દિવસ કથાનું શ્રવણ કરે. આવા અનેક કથા વ્રતી શ્રોતાઓ હોય છે. કથા વ્રતોનું વ્રત છે. ભલે આપણે એવું વ્રત ન ધારણ કરી શકીએ, પણ નિયમિત ભગવાનની 9 દિવસ કથાનું શ્રવણ કરીએ. એક મહાન યજ્ઞ છે. મનુષ્ય માત્રનું સર્વ મંગલ કરનારો યજ્ઞ છે. જે કથા સાંભળે છે કૃતાર્થ છે, એ ધન્ય છે, એનો પરિવાર ધન્ય છે. ધન્ય ધન્ય કથાશમ, ભગવાનની કથા તો ધન્ય છે. સ્તવમ ધન્યો ધન્ય એ બચ, ભગવાન તમારી કથા તો ધન્ય છે જ. કથા કહેનાર ધન્ય છે, પણ કથા સાંભળનાર પણ ધન્ય છે. ધન્ય શા માટે? તો કે યદા કર્ણન માત્રણ, જેના કાનમાં આપની કથાના શબ્દો પડે છે, શિવલોકમ વ્રજે નર, એ મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે. મહાદેવનું લોક તેને માગવું પડતું નથી. ભગવાન મહાદેવ તેના લોકને તેને પ્રાપ્તિ કરાવે છે. એવી ભગવાન મહાદેવની આ દિવ્ય કથા છે. તો આવો આપણે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. એ પહેલાં શિવ મહાપણ ભગવાનને પગે લાગીએ. આપણા શબ્દોમાં નહીં, ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શબ્દોમાં. એક એક શ્લોક મહાદેવની પૂજા છે. એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. એક એક શ્લોક પુણ્ય આપનારા છે. ભલે બધા શ્લોક આપણે ન બોલીએ, કારણ કે આપણને સૌને કાંઈ સંસ્કૃતનો પરિચય ન હોય, પણ કોઈ કોઈ શ્લોક તો ગાવા પડે.
જે વાતનો આધાર હોય, વાત માટે પૂરક હોય, તો ભગવાન વ્યાસજી બોલ્યા છે. આ શિવ મહાપણ ભગવાનને પગે લાગે છે. કેવી રીતે પગે લાગે છે? ધ્યાન દીજીએ, જરા શબ્દો પર ધ્યાન દીજીએ. વંદે શિવ અમે શું ભેગા મળીને ભગવાન મહાદેવજી આપના વાંગમે શિવ મહાપણ ભગવાનને પગે લાગીએ છીએ, પ્રણામ કરીએ છીએ. પ્રણામ કરવા માત્રથી મનુષ્ય પાપમાંથી મુક્ત બને છે. આપણે કેટલી સુંદર શિવ મહાપણ ગ્રંથની પૂજા કરીએ, શિવ મહાપણ ગ્રંથને પ્રણામ કરીએ, શિવ મહાપણ ગ્રંથની સુંદર પરિક્રમા કરીએ. કાંઈ તો અર્થ હોય ને તેનો, કાંઈ તો હેતુ હોય ને. આ બધું આપણે ઋષિમુનિઓ આપણને આપ્યું છે. અને આ આપણી કથા તો ગૌ માતાની સાક્ષી આપણે ગાવાની છે. અને સંપૂર્ણ કથા જય સરદાર ગૌશાળાના લાભાર્થે છે. ઘણીવાર મેં કથામાં કહ્યું છે કે શિવાલયમાં જઈને નંદી મહારાજને પગે લાગવાના એ જ અધિકારી છે જે ગાય માતાની સેવા કરે છે. જે ગાય માતાની સેવા કરતો નથી, શિવાલયમાં જે નંદી મહારાજને પ્રણામ કેવી રીતે કરી શકે? કારણ કે શિવાલયમાં જે નંદી મહારાજ બિરાજે એ ગાય માતાનું સંતાન છે અને ભગવાન મહાદેવના સન્મુખ બિરાજે છે. એવા નંદી મહારાજની આપણે પૂજા ક્યારે કરી શકીએ? જ્યારે આપણે ગાય માતાની સેવા કરતા હોય છે. અત્યારે ઘણા લોકો ગાયો રાખતા હોય ને, તો ગાય માતાને વાસળી આવે તો ખૂબ રાજી થાય, પણ નંદી મહારાજ આવે તો નારાજ થાય. અરે નંદી મહારાજ, અને અત્યારે ગૌશાળાનો અનુભવ એવો છે, ગાય માતાનો જન્મ ઓછો થાય, વધારે વધારે નંદી મહારાજ આવે છે, વધારે વધારે નંદી મહારાજ પધારે છે. 10 ગાયો વયાય એમાંથી લગભગ 8 ગાયોને નંદી મહારાજ હોય, 2 ગાય માતાને વાસરડી હોય. અમારી નાનકડી ગૌશાળા છે, અમારી પાસે 300-350 ગાયો છે, અમારી પાસે 70 નંદી છે. અને અત્યારે ટ્રેક્ટરોનો શોધ થયો એટલે નંદીની બધી ખપ ઓછી થઈ ગઈ. પણ ઘણા ઘણા ડાયા માણસો નંદી ગૌશાળા પણ ખોલે છે. નંદી મહારાજ રાખે, બધા બળદોને રાખે, નંદીઓને રાખે. બહુ સારી વાત છે ને. મહાદેવની ખૂબ પ્રસન્નતા ઉતરે નંદી મહારાજની સેવા કરવાથી. શિવ પ્રસન્નતા ઉતરે છે. શિવજીની પ્રસન્નતા મેળવવું હોય તો નંદી મહારાજની સેવા કરવી. અને ગાય માતા તો 33 કરોડ દેવતાઓનું પ્રતીક છે. અને જય સરદાર ગૌશાળા ગાયોની સેવા માટે સમર્પિત છે. હજારોની સંખ્યામાં ગાય માતા બિરાજે છે. ગાય માતાની સાચા અર્થમાં સેવા થાય છે. આથી ઘણા વર્ષો પહેલાં હું કથા કરવા આવ્યો ત્યારે પણ જય સરદાર ગૌશાળાના દર્શન માટે ગયો હતો. ત્યારથી આ ગૌશાળાને પરિચિત. અને ગૌરધનભાઈ, જયેશભાઈ, અમારા સોરઠી સમાજના આગેવાન અમારે બાબુભાઈ, આવ સૌ સાથે નિરંતર સંપર્કમાં રહ્યા. અને સોરઠિયા પરિવારને કથા કરી 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષ પછી ફરી પાછી ભગવાન મહાદેવની કથાનું આપણે સૌ ગાયન કરવાના છીએ. તો આવો, જ્યાં બેઠા ત્યાંથી આપણે શિવ મહાપણ ભગવાનને પગે લાગીએ છીએ, આપણે વંદના કરીએ છીએ. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્નદી. મારી પ્રસન્ન બુદ્ધિથી કેવી રીતે શિવ મહાપણ ભગવાનને પગે લાગુ છું? તો કે પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક. અને સદગુણોની શૃંખલા આપણે જોઈએ તો સદગુણોની શૃંખલામાં પહેલો કોઈ સદગુણ હોય તો કોઈ પણ સ્થિતિમાં માણસે પ્રસન્ન રહેવું એ શ્રેષ્ઠ સદગુણ છે. પણ સદૈવ પ્રસન્ન ભાગ્યે જ માણસો રહી શકે છે. થોડી વારમાં આપણે નારાજ થઈ જઈએ, થોડી વારમાં આપણે આપણી પ્રસન્નતા ગુમાવી દઈએ.
નિરંતર દિવસમાં કેટલી વાર પ્રસન્ન થઈએ, કેટલી વાર નારાજ થઈએ ને આપણને પણ ખબર નથી. પણ પ્રસન્ન બુદ્ધિ જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિ કરાવે. પ્રસન્નતા પરમાત્માને પ્રિય છે. પ્રસન્ન બુદ્ધિ એ જ્ઞાની માણસોનું એક પ્રતીક છે. પ્રસન્નતા એ વિદ્વત્તાનું પ્રતીક છે. અને સદૈવ પ્રસન્ન રહેવું એ તો બહુ જ પુણ્યનું ફળ હોય તો રહી શકાય છે. તેથી ભગવાન વ્યાસજી એમ કહે છે, મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક આપના વાંગમે સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને હું પગે લાગુ છું. આવી રીતે ભગવાન વ્યાસજી બોલ્યા છે. આપણે પણ શિવ મહાપ્રભુ ગ્રંથને આપણે ત્રીજી વાર પ્રણામ કરીએ છીએ. વંદે શિવ પુરાણમ સર્વદાહં પ્રસન્ન શિવ પ્રસન્નતા દદ્યા સ્વ પદયો રતિ દદ્યા સ્વ પદયો રતિ. કેટલી સુંદર વાત કરી. મારી પ્રસન્ન બુદ્ધિથી મહાદેવજી આપના ચરણોમાં પ્રેમ રાખીને ભક્તિપૂર્વક શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગો છું. આવી રીતે શિવ મહાપ્રભુ ભગવાનની વંદના થઈ છે. ત્યારબાદ તો પછી વિશ્વના દરેક દેવતાઓની વંદના છે.